નમસ્કાર. આજે 10th સ્ટાન્ડર્ડના રિઝલ્ટ્સ ડિક્લેર થયા છે, તો હું શ્રી જ્ઞાન ગંગા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રિસ્પેક્ટેડ દિવ્યેશ સરને સ્કૂલના ઓવરઓલ પરફોર્મન્સ અને રિઝલ્ટ વિશે પૂછવા માંગીશ. જી મેડમ, બધાને જય શ્રી કૃષ્ણ. જ્ઞાન ગંગા સ્કૂલનું હંમેશાથી એક સૂત્ર રહેલું છે કે કોઈ ખોટી વાત નહીં કે લોભામણી જાહેરાત નહીં, જે છે તે અમારું બેસ્ટ પરિણામ છે. આજે એ વાત સાબિત કરી દીધી છે જ્ઞાન ગંગા સ્કૂલના વિદ્યાર્થીઓએ. A1 ગ્રેડમાં 27 સ્ટુડન્ટ છે, A2 ગ્રેડમાં 50 વિદ્યાર્થી છે, એટલે કે 50 સ્ટુડન્ટ છે, અને B1 ગ્રેડમાં 45 સ્ટુડન્ટ જ્ઞાન ગંગા સ્કૂલના વિદ્યાર્થીઓનું આટલું ઝળહળતું પરિણામ આવ્યું છે. ત્યારે જ્ઞાન ગંગા સ્કૂલના સમગ્ર શિક્ષક અને મેનેજમેન્ટ ટીમને અભિનંદન, સાથે વાલા પેરેન્ટ્સને પણ અભિનંદન, અને વિદ્યાર્થીઓને તો ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આ ત્રણેય વ્યક્તિઓનો સંગમ થાય ને ત્યારે આ રિઝલ્ટ જોવા મળતું હોય છે, અને ખૂબ સારું પરિણામ આવ્યું છે. અને આ હજી એક નાનકડો એવો પ્રયત્ન છે, આથી હજી ખૂબ સારા રિઝલ્ટ લઈ આવ્યા છે. જી મેડમ. આટલા સારા રિઝલ્ટ અને પરફોર્મન્સ પાછળનું રીઝન શું છે? જી મેડમ, મને એક બહુ જૂના ગીતની એક કડી યાદ આવે છે કે તેરા કરમ હી તેરી વિજય છે. એટલે કે આ જ્ઞાન ગંગા સ્કૂલના તમામ, મેં જેમ હમણાં કીધું એમ, કે સ્ટુડન્ટ, ટીચર્સ એન્ડ પેરેન્ટ્સના કર્મનું પરિણામ છે. અને ખાસ તમે મેડમ પૂછ્યું કે આવું સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે, એની પાછળ કારણ શું છે? તો મુખ્યત્વે બે કારણ છે. એમાં પહેલું કારણ છે કે જે આ વિદ્યાર્થીઓ, મેં વાત કરી કે A1 ગ્રેડમાં 27 સ્ટુડન્ટ, A2 ગ્રેડમાં 50 વિદ્યાર્થી અને B1 ગ્રેડમાં ટોટલ 45 વિદ્યાર્થીઓ છે. તો આ સમગ્ર વિદ્યાર્થીઓ છે નર્સરીથી જ્ઞાન ગંગા સ્કૂલમાં ભણે છે, એટલે કે પાયેથી જ્ઞાન ગંગાએ આનું સિંચન કરેલું છે, ત્યારે આ પરિણામ મળ્યું છે. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે જામનગર અને ખાસ કરીને આ લાલપુર રોડ નો જે વિસ્તાર છે એમાં કે દર 2 વર્ષે સ્કૂલ ચેન્જ પેરેન્ટ્સ કરી નાખતા હોય છે, અને પછી ધાર્યું પરિણામ નથી મળતું. એટલે આ રિઝલ્ટ આવવા પાછળનું મેઇન કારણ છે કે પાયેથી જ્ઞાન ગંગાએ એને ખૂબ ઘડતર કર્યું છે અને સંસ્કારોનું સિંચન કર્યું છે. કુંભાર જ્યારે માટીનું પાત્ર, એટલે કે વાસણ કંઈ બનાવતા હોય, ઘડો કે માટીનું કંઈ પણ પાત્ર, ત્યારે એને પ્રોપર 2 હાથથી શેપ આપતા હોય છે. જો આ માટીનું વાસણ છે એને વારંવાર કુંભારના હાથો ચેન્જ થાય, એટલે કે કુંભાર ચેન્જ થાય, તો એ વાસણ પ્રોપર શેપમાં ન બને, એ પાત્ર પ્રોપર શેપમાં ન બને. એવી જ રીતે આ વિદ્યાર્થીઓને અમે નર્સરીથી, એટલે કે પાયેથી અમે એને પ્રોપર શેપ આપી અને આવા ધુરંધર રિઝલ્ટ માટે થઈને તૈયાર કરેલા છે. તો હું આ ઉદાહરણ થકી દરેક પેરેન્ટ્સને સમજાવવા માંગીશ કે દર 1 વર્ષે 2 વર્ષે જે સ્કૂલો ચેન્જ કરે છે, ચેન્જ ન કરો, અને પ્રોપર અમને એનો શેપ આપવા દો અને અમારા હાથમાં એમને રહેવા દો. અને બીજું મુખ્ય કારણ એ છે કે આ વિદ્યાર્થીઓને અમે સ્પેશિયલ ક્લાસ, એટલે કે એક્સ્ટ્રા અમે એને બોલાવીને જે કાંઈ ડિફિકલ્ટી હોય છે, એમના જે કાંઈ પ્રશ્નો હોય છે, એનું સોલ્યુશન આપતા હોય છે. અને પરીક્ષાના સમયે અમે ખાસ વિદ્યાર્થીઓના ઘરે સમગ્ર શિક્ષકો સાથેની ટીમ જતી હોય છે. એટલે હું ફરીથી કહેવા માંગીશ કે પેરેન્ટ્સને કે આપ બાળકને દર 2 વર્ષે 3 વર્ષે 2 વર્ષે 3 વર્ષે જે સ્કૂલો ચેન્જ કરો છો, એ પ્લીઝ ના કરો. ન કરવાનું પરિણામ તમે જોયું છે કે આ સ્કૂલો ચેન્જ નથી જ કરતા, એવા વિદ્યાર્થીઓનું પરિણામ તમારી સામે છે. હું માત્ર બોલું છું એમ નહીં, તમે ઓળખતા પણ હશો. આજે વિદ્યાર્થીઓનું તમને પરિણામ મળ્યું છે, એમાં ઘણા તમારા સગા સંબંધી હશે, એમને પૂછજો કે આટલા વર્ષોનો અમારા ઉપરનો વિશ્વાસ છે, આ વિશ્વાસ અમે ટકાવી રાખ્યો છે. એટલે મારી એક સલાહ છે દરેક પેરેન્ટ્સને કે દર 2 વર્ષે 3 વર્ષે સ્કૂલો બદલાવો નહીં, અને જ્ઞાન ગંગા ઉપર તમારો જે કાંઈ ભરોસો છે એ ભરોસો રાખો, અને કાયમી માટે તમારા આ ભરોસા ઉપર અમે ખરા ઉતરશું. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.